દિવ્યાંગ અધિકાર મંચની ટીમ આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમને મળવા પહોંચી શ્રીમતી ભાનુબેન બાબરિયાનું તથા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે દિવ્યાંગ અધિકાર મંચની ટીમ સ્વાગત કરવા માટે આવી હતી, જેનું બે મહત્ત્વના કારણો હતા કે માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ આપણા બંને મુદ્દા સોલ્વ કર્યા, એટલે કે બીપીએલ મુદ્દો આપણી યોજનામાંથી રદ કર્યો અને 80% પેન્શન મળતું હતું તેની જગ્યાએ 60% એ પેન્શન મળતું થયું. એટલે ખરેખર ગુજરાતના દિવ્યાંગોનો 1,65,000 લોકોનો આશરે એમાં સમાવેશ થયો છે. તો આ બધું સારા કામની ગણતરી રાખી અને આજે દિવ્યાંગો મુખ્યમંત્રી સાહેબ તથા ભાનુબેન બાબરિયાનું સ્વાગત કર્યું, સાલ ઓઢાડી અને બુકે આપી અને સન્માન કર્યું. નંબર 2 કે હજી જે 40% જે લોકો વિકલાંગતાને પેન્શન નથી મળતું એની પણ આપણે રજૂઆત કરી. અને નંબર 3 કે ગુજરાતમાં જે અમુક ઘણા બધા વિભાગોમાં વિકલાંગો જે ગવર્મેન્ટ નોકરી કરે છે એને વતનની વાત એટલે કે બદલીમાં અગ્રિમતા આપવામાં આવે એ પણ રજૂઆત કરી. એટલે એ પણ અમે એમાં ધ્યાન લેવામાં આવ્યું છે કે વિકલાંગ જ્યાં જગ્યાએ નોકરી કરતો હોય છે ત્યાં એને બદલીને અગ્રિમતા આપવામાં આવશે. જય દિવ્યાંગ.